નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ સમાચાર વિગતવાર। સુરતની વિવાદિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે। બદનક્ષી અને ખંડણી જેવા ગંભીર ગુનાઓમાં જેલવાસ ભોગવી રહેલી કીર્તિ પટેલ સામે હવે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નવો ગુનો દાખલ થયો છે। પુના પોલીસ સ્ટેશનની ટીમે લાજપુર મધ્યસ્થ જેલમાંથી તેની કસ્ટડી મેળવી વિધિવત ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। મકાન માલિક વૃદ્ધ કીર્તિભાઈ ઈશ્વરદાસ પટેલે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તેમણે જણાવ્યું હતું કે તેઓ વર્ષ 2019થી પોતાના જ મકાનનો કબજો મેળવવા માટે સતત ધક્કા ખાઈ રહ્યા છે। કીર્તિ પટેલ મકાન ખાલી ન કરતા તેમના બાળકો સહિત આખો પરિવાર ભારે માનસિક તણાવ તેમજ હેરાનગતિ ભોગવી રહ્યો છે। મકાન માલિકે એકલી છોકરીને મકાન આપવાની ના પાડતા કીર્તિ પટેલે કહ્યું, હું મારા ભાઈ અને ભાભી અમે 3 જણા સાથે જ રહેવાના છીએ કહીને દલાલ રમેશભાઈ મારફતે ઘર ભાડે રાખ્યું હતું। જો કે તેણે ભાડા કરાર માટે કોઈ જરૂરી કાયદાકીય દસ્તાવેજો આપ્યા ન હતા। મકાનમાં આવ્યા બાદ મારપીટ અને ઝઘડાઓ થતાં મકાન માલિકે ઘર ખાલી કરવા કહ્યું હતું, પરંતુ કીર્તિ પટેલે મને બીજે મકાન મળતું નથી, હું ખાલી કરી દઈશ તેવા જુદા જુદા બહાના બતાવી સમય પસાર કરવાનું શરૂ કર્યું હતું અને મકાનનો કબજો છોડ્યો ન હતો। પોલીસ સ્ટેશને મામલો પહોંચવા છતાં કીર્તિ પટેલે બહાના બતાવીને મકાન ખાલી કરવાનો ઇનકાર કર્યો હતો। કીર્તિ પટેલે કોરોના સમયગાળાના સરકારી નિયમોનો ગેરલાભ ઉઠાવી મકાન ખાલી પણ ન કર્યું અને 2019થી અત્યાર સુધી ભાડું પણ ચૂકવ્યું નથી। અંતે કંટાળીને મકાન માલિકે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। અગાઉ કીર્તિ પટેલની 30 જુલાઈના રોજ અન્ય કેસમાં ધરપકડ કરાઈ હતી। તે જ દિવસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ દાખલ થયો હતો। 5 દિવસથી લાજપુર જેલમાં કેદ કીર્તિ પટેલની પુના પોલીસે કસ્ટડી મેળવી છે અને હવે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ સિવાય તેની સામે નોંધાયેલા અન્ય કેસોમાં પણ આગામી દિવસોમાં ધરપકડ થવાની શક્યતા છે।